અહંકારનો ખોરાક શું છે એનું પૂરું જ નથી થાય. અહંકારનું પૂરું થાય. નાનપણથી માનો અત્યાર સુધીની જે કંઈ ડિઝાયર હોય એ પૂરી કરતા હોય એ છેલ્લે અતૃપ્ત જ રહે છે. અને મુખ્ય એનો મૂળ ખોરાક શું છે? અહંકારનો મુખ્ય ખોરાક શું છે? અહંકારનો ખોરાક તો ખોટો છે. અહંકાર બહારના ડેટાઓમાંથી જ જીવન મેળવતું હોય. અહંકાર છે ને જીવન છે એ બહારથી જ હોય. એટલે અહંકાર અને અહંકારને એમ સમજવા જેવો એમ છે કે અહંકાર એટલે આપણે આમ સ્પેશિયલી હાથ મૂકવો હોય તો કોના ઉપર મૂકીએ? આપણે અહંકાર ઉપર આપણે હાથ મૂકવો છે તો આપણે ક્યાં હાથ મૂકી શકીએ? કોને અહંકાર કહેવાય? હું બની ગયો નામ. આપણે માનો કે અહંકાર કેવો હોય? કારણ કે અંદરની આપણી રચના એવી છે, અંદરની આપણી રચનાઓ એવી છે, એમાં ઈ અહંકાર એવું પ્રતીત કરાવે કે હું તો બરાબર છું. અહંકાર એવું કે હું બીજા માટે પરોપકારી છું, હું ઇમોશનલ છું, બીજા માટે બલિદાનો આપું છું, હું વ્યવસ્થિત છું. આ એક સેન્સ. તો હવે ઈ અહંકાર બનેલો શેનો છે? એટલે અહંકાર બને છે શેમાંથી? અજ્ઞાન. એટલે અજ્ઞાન તો પછી, પણ પેલું ઇમ્પ્રેશન અંદર આવે ને, ઇમ્પ્રેશન દ્વારા ધીરે ધીરે નામ, રૂપ, જાતિ, કાબેલિયત બધું એની અંદર એડ થતું જાય અને અહંકારનું નિર્માણ થાય. હવે આ અહંકાર નું આખું મટીરિયલ બહારનું છે અને અંદરની સંરચના એવી છે, અંદરની જે રચના છે એવી છે કે બુદ્ધિને એવું કહી દેવામાં આવ્યું છે કે તારે આના વકીલ તરીકે નિરંતર રીતે જસ્ટિફાય કરવું હોય તો જસ્ટિફાય, બફર બનાવવું હોય તો બફર, પણ તારે ગમે એમ કરીને અહંકારને બચાવી લેવાનો છે. એ ટાઈપની આપણી અંદરની વ્યવસ્થા છે કે જેની અંદર આપણને એવું લાગે જ નહીં કે આપણે બરાબર નથી. આપણને એવું લાગે જ નહીં કે આપણે બરાબર નથી. આપણને એવું લાગે કે સામેવાળાને કંઈક ઠીકઠાક થવાનું છે, હું તો બહુ વ્યવસ્થિત છું. આ બધાને પોતાની રીતે થતું હશે કે નહીં? પણ અહંકાર છે એ ઇમેજ દ્વારા બને. અહંકારનું જે બનવાનું હોય ને એ પોતાની ઇમેજો બનાવે, જુદા જુદા પ્રકારની ઇમેજો બનાવે. પરોપકારી છું, ધ્યાની છું, સહયોગી છું, પ્રેમાળ છું, અને એ બધી વસ્તુ પછી ચાલાકીથી કરી લે. માનો કે એને પ્રેમાળ બનવું છે તો થોડી વાર માટે કંઈક પ્રેમ ભરેલું વર્તન કરી લે, પછી બધી એની ચાલાકીઓ હોય. એટલે આપણને જે પ્રોબ્લેમ છે એ આપણી અંદર જે ઇમેજ બનાવેલી છે ને, ઇમેજ જે બનાવેલી છે ને એ ઇમેજને પ્રોબ્લેમ છે. અને આપણા અહંકારના બે સ્વરૂપો, એક સ્વરૂપ છે એને વેનિટી કહેવાય, અને એક સ્વરૂપ જે છે એને આ લોકો કન્સીટ કહે. કન્સીટ એટલે આપણું જીવન આ બે રીતે હાલતું હોય. એક આપણી નજરમાં આપણે પડવાનો જોઈએ. એક અહંકારનું એક સ્વરૂપ એવું છે કે આપણી નજરમાં આપણે પડી ન જાય. એટલે આપણી નજરમાં આપણે પડી ન જાય એના માટે આપણે કંઈક કરતા હોય. દાખલા તરીકે હું મારા ફેમિલીનું હોય તો ફેમિલીનું કંઈક કર્તવ્ય ચૂકું તો મને અંદર મારી ઇમેજ ડાઉન થતી લાગે. એટલે હું એના માટે કંઈક કરી લઉં. ઇમેજને બગડવા ન દેવા માટે હું અંદરથી કંઈક કરી લઉં. આ બધું બધાને અંદર ખ્યાલ આવે છે કે આમાં આપણે કરી છીએ, આવું આપણે પોતે આ વસ્તુ કરી છીએ, ખ્યાલ આવે. એટલે એક વસ્તુ એવી છે કે પોતાની અંદર ઇમેજ ન ડાઉન થાય એના માટે એ કરે છે. એટલે એનું કરવાનું છે નિષ્કામ નથી. તમે બરાબર જોજો, એ કોઈ પણ પ્રકારનું એડજસ્ટમેન્ટ કરીને પોતાની છબી ન થાય એટલે થોડા કામ હારા કરી લેશે. એક વસ્તુ. અને બીજી વસ્તુ, અહંકારની બીજી વસ્તુ છે એ વેનિટી છે. વેનિટી એટલે બીજાને મારે ચિત્ર કેવું બતાવવું છે, બીજા લોકોને મારે કેવું ચિત્ર બતાવવું છે. એટલે ન્યા જ્યારે જાઓ એની સાથે હળું મળું ત્યારે હું અમુક પ્રકારનો વ્યવહાર, અમુક પ્રકારનું વર્તન હું કરું અને એના દ્વારા હું મારી છાપ, બનાવટી છાપ એ લોકોમાં પાડું. એટલે આ એક વેનિટી છે અને એક કન્સીટ છે. એટલે આ બે ખેલો એવા થતા હોય ને, વેનિટીનો ખેલ અને પોતાની નજરમાં પોતે પડી ન જાય એના માટે એ સતત રીતે પ્રયાસ કરતો હોય.
હવે આમાં જરૂર છે એ કઈ બીજી કોઈ જરૂર નથી, ખાલી પ્રકાશની જરૂર છે. પ્રકાશની જરૂર છે. અંદર આપણી અંદર આ અંધકાર છે ને, અંધકારની અંદર આની અંદર પોલિટિક્સ છે, આ વેનિટી છે, એ બધી વસ્તુ એની રીતે હાલે છે. હવે તમે આને જાણો નહીં તો એ નિરંતર રીતે એની પોતાની ચાલાકીઓ કર્યા રાખે અને હંમેશા એવું આપણને ઠરાવ્યા રાખે કે આપણે વ્યવસ્થિત છીએ, આપણે બરાબર છીએ, આપણે ડ્યુટી બરાબર બજાવી છીએ. જે દોષ છે એ સામેવાળાનો છે, આપણો કંઈ છે. એટલે અહંકારના બે સ્વરૂપ હોય કે જે વેનિટીનું જે સ્વરૂપ આપણે બતાવ્યું એક, અને એક એક્ઝેક્ટ જે એક પર્સનાલિટીમાંથી આવે, ફોલ્સ પર્સનાલિટીમાંથી આવે, અને એક એસેન્સમાંથી આવે. તો એસેન્સમાંથી જે આવે એ આપણને સહયોગી થાય. આપણા એસેન્સને અનુરૂપ આપણે જો વ્યવહાર કરી, એસેન્સને અનુરૂપ વ્યવહાર કરી તો એની અંદર એક પ્રકારનું જો બહારના જે ફોલ્સ ડેટા આપણને મળેલા છે એમાં જે ખુશી મળે ને એ ખુશી સુપરફિશિયલ કહેવાય, ઉપર ચલી કહેવાય. માનો કે પૈસા મળે ને મને ખુશી થાય, એ ડેટામાંથી આવેલી ખુશી છે, સ્વયંની ખુશી નથી. આ જે એસેન્સ છે એમાંથી જે ખુશી આવે છે ને એ સ્વયંની ખુશી છે, એ કોઈ ડેટા નથી, પણ એ પોતાની અંદરની ખુશી છે. અને ખુશી ઓની ખુશી કરતા એક અલગ પ્રકારની ખુશી છે. એટલે હવે આપણે કઈ જગ્યાએ છીએ? સ્વાભિમાન કહેવાય ને, સ્વાભિમાન કહેવાય. સ્વાભિમાન કરતા કંઈક આગળ છે. આ સ્વાભિમાન કેવું કહેવાય કે બીજા લોકો આપણું માન સન્માન ન જાળવે તો આપણે એના માટે સાવચેત રહીને જે પગલાં લેવા જોઈએ એ સન્માનની વાત થઈ, પણ એ બીજાના રેફરન્સથી છે. અને એસેન્સ તો આપણા જીવનના વિકાસ માટે. માનો કે તમે એસેન્સમાં જીવો છો તો તમારા જીવનની ગતિ એટલે આખી કુદરતનું જે આયોજન છે એવું છે કે આપણને જ્યારે જન્મ આપે છે ત્યારે એસેન્સ આપે છે, એસેન્સમાં જ આપણને આપેલું હોય છે. પછી બહારની પર્સનાલિટીઓ આવતા આવતા આપણું એસેન્સ છે એ દબાઈ જાય છે. એટલે એસેન્સ દબાઈ જાય છે એટલે હવે તમે ગમે તે રીતે જીવતા હો, સારી રીતે જીવતા હો, મોટરમાં જીવતા હો, મોટા બંગલામાં જીવતા હો, પણ તમને અંદર જે પ્રકારની ખુશી જોઈને એ પ્રકારની ખુશી, એટલે એમાં શું થાય, આપણે કોઈ દી આમ ડિવિઝન કરેલું નથી ને એટલે આપણને ખ્યાલ ના આવે. એક સામાન્ય ખુશી જે પૈસા પ્રતિષ્ઠામાંથી જે મળતી હોય એ ખુશી હોય, અને એક ખુશી છે એસેન્સમાંથી આવતી હોય, એ ખુશીની આપણે જોઈ નથી. એટલે આનો મુખ્ય મુદ્દો તો છે ને એક પ્રકાશ આપણી અંદર દાખલ કરવો જોઈએ. જો અહંકાર ઉપર આપણે જો કામ કરવું હોય તો આપણી અંદર પ્રકાશ કરવો જોઈએ અને આ યંત્રને આખી રીતે જાણવું જોઈએ. એટલે પેલી વસ્તુ એ છે કે આપણે આ માનો કે આ શરીર હોય તોય ભલે, ઇમોશન સેન્ટર હોય તોય ભલે, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર હોય તોય ભલે, ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર હોય તોય ભલે, પણ આ જે સેન્ટરો છે યંત્ર છે. અને એ યંત્રને અમુક પ્રકારના ડેટા આપવામાં આવેલા છે અને એ પ્રમાણે પોતાની ગતિ કરે છે એવું આપણને લાગે. આનો પહેલો પાયો એ છે કે આને યંત્ર તમે માનો તો તમે સમજી શકો. યંત્ર આને સમજો, માનો નહીં પણ સમજો. આને યંત્ર તરીકે જ તમે સમજો તો જ આ કામ હાલશે, નકર કામ હાલશે નહીં. પછી એટલે આને યંત્ર આપણે સમજી શકીએ. શું કરશે? કારણ કે અહંકાર કેવો હોય કે જેવો બહારની પરિસ્થિતિ થાય ને એટલે ડેટામાંથી કામ કરવા માંડે અને પોતાના બહુ સેલ્ફ ડિફેન્સ, પોતાનો બચાવ કરી લે, પોતાનો કરી લે. એટલે એને નિરંતર રીતે ડેટા અને સ્મૃતિને અડવાનું છે અને કોઈ પણ રીતે પોતાનો કેસ બરાબર રીતે સાબિત કરવાનો છે કે હું બરાબર જ છું. એ ટાઈપનું છે. હવે એ ટાઈપમાં આ આખું મિકેનિઝમ, આખું યાંત્રિક રીતે જે મિકેનિઝમ છે ને એ એને ગતિ કરાવે છે. યાંત્રિક રીતે એ યંત્રની રચના જેવી છે કે એમાં આપણે આમ જ કરવું પડે. અને આ કેદમાંથી બહાર નીકળવું હોય તો યંત્રમાંથી બહાર નીકળી જવું છે. એટલે આપણને પેલું એવું લાગે છે કે આ યંત્ર છે, માનો કે ઇમોશન છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ છે કે ઇન્સ્ટિંક્ટિવ છે કે મૂવિંગ છે, યંત્ર છે એવું લાગે આપણને. આ જેમ કોમ્પ્યુટર કેમ છે, મોબાઈલ કેમ છે, ટીવી કેમ છે, એવું જ એવું લાગે આપણને.
ઈ બહારના યંત્રને તો એવું એમ છે કે એને આપણે હલાવી દઈએ. આમાં આપણે એવું આમ થઈ ગયેલું છે કે આપણે પોતે જ યંત્ર. ના, એટલે તમે એવું અન્ડરસ્ટેન્ડિંગ કરી શકો કે આ યંત્ર છે. તમે માનો કે તમારે ધૂન કરવી તો ધૂન કરો, જે પ્રકારના પાઠ પઠન કરવા હોય તો એ કરો, યજ્ઞ કરો, યાગ કરો. પણ એમ કે તમને ન સમજો ત્યાં લગી તમારી અંદરનો અંધકાર દૂર ન થાય. આપણી અંદરનો અંધકાર છે એ દૂર થવાનું નથી. આપણને પરમાત્માએ, તમે વિચાર કરો કે આપણે સ્થૂલ ખોરાક લઈ છીએ, એ સ્થૂલ ખોરાક છે એમને એમ સ્થૂલ જ રહીએ તો આપણે જીવીએ. આ સ્થૂલ ખોરાક છે એનું પાચન, માનો કે તમે જુઓ છો તો રોટલી છે, પણ એ રોટલી છે, દૂધ છે, એમાંથી બને છે શું શું? એનું ટ્રાન્સફોર્મેશન કરીને આપણી બોડી શું શું બનાવે છે? તમે વિચાર કરો, કલ્પના ન કરો એટલું વસ્તુ એ બનાવે છે. ખાલી આ સ્થૂલ વસ્તુ છે, રોટલી છે, દાળ ભાત છે, આ છે. હવે એની અંદરથી આપણી અંદર શું શું જરૂરિયાત છે આપણને, એ બધી વસ્તુ આપણને સૂક્ષ્મ કરીને, એટલે સ્થૂલ રાખતા નથી. લોહી એમને એમ ન બને. આપણી અંદર નાડીઓ, મજ્જા, પછી આપણી અંદર જે આપણો હાર્ટ હાલવાની પ્રક્રિયા, પછી આપણી અંદર જુદા જુદા પ્રકાર સેક્સ એનર્જી, આ બધી વસ્તુને ખાલી છે સ્થૂલ, અને એનું ટ્રાન્સફોર્મેશન કરતા 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 એ આપણને ત્યાં લઈ જાય છે. પણ એ આપણને સંકેત નથી કરતું કે તમે આ ખોરાક છે એ પરમાત્મા ટ્રાન્સફોર્મેશન કરીને સેક્સ ઉર્જા લગીને તમને લઈ જાય છે. અને બીજું, બોડીની બધી વસ્તુ, જેટલી વસ્તુની જરૂરિયાત છે બધી વસ્તુ નાની મોટી બધી બનાવી દે. તો આપણને એવું નથી થતું કે આવું જ ટ્રાન્સફોર્મેશન છે એને બાકી રાખેલું છે ઇમોશનલ સેન્ટરમાં અને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં? એને આટલું બાકી રાખેલું છે કે આ તમારે કરવાનું ટ્રાન્સફોર્મેશન. એવું નથી લાગતું? આ ખોરાક છે, નામરૂપ વાળો ખોરાક આપણી અંદર દાખલ થાય છે. નામરૂપ વાળો ખોરાક દાખલ થાય છે. હવે આ ખોરાક દાખલ થાય એનું પાચન તો થવું જોઈએ કે નથી થવું જોઈએ? તમે એમ સમજો. શું કરશો? જે ઇમ્પ્રેશન ફૂડનો ખોરાક છે એને પાચન તો કરવું પડશે. ઇમોશનલ છે એનું પાચન તો કરવું પડશે. એર 192 છે ગુરજીએફ પ્રમાણે, અને આ 48 છે, 48 છે. હવે એનું ટ્રાન્સફોર્મેશન કેવી રીતે કરવું? તમારે આ જવાબ દેવાનો છે. ખોરાક તમે જો ખોરાક જે, એટલે માનો કે બહારથી એક ઇમ્પ્રેશન આવી, ઇમ્પ્રેશન આમ દુઃખદ છે, માનો કે આપણને દુઃખદ બહારથી ઘટના આવી, એટલે અંદર શું થશે? અંદર આપણે જે અંદર યંત્રે રચનાઓ કરીને ડેટા હશે એ પ્રમાણે દુઃખી થશે અથવા સુખી થશે. હવે ઇમ્પ્રેશન જે આવે છે એવી આપણે ન લીધી, ઇમ્પ્રેશન અંદર આવે છે એવી ન લીધી, આપણે એને પોતાના કલરમાં ચડાવી દીધી. તો પચવાની પ્રક્રિયા કેવી રીતે થાય? આ 48 હોય એને આપણે ડાઉન કરવું પડે. 48 નું 24, 24 નું 12, 12 નું 6. આ ખોરાક, આ લોકો એમ કે છે ખોરાક 786 છે અને સેક્સ ઉર્જા 12 છે. 786 થી ડાઉન થતા 12 લગીને એને બનાવી દીધું. તો આ 48 અથવા 192 છે, આ જે એર છે એને આપણે ઇમ્પ્રેશનને અંદર દાખલ કરવી છે. આપણી ભાષામાં જ આપણે શું કરી, આપણી ભાષામાં, માનો કે એની ભાષા નથી જોતી આપણે, તો આપણી ભાષામાં આપણે શું કરી કે ઇમ્પ્રેશન અંદર આવે છે, કોઈ પણ વસ્તુ અંદર આવી આંખ દ્વારા, કાન દ્વારા, તો આપણે શું પછી શું કરવાનું? ડેટાને બાયપાસ તો કરવી પડશે. એટલે ડેટા અંદરથી રિએક્શન કરવા માટે પોતાના ભૂતકાળમાંથી કંઈક કરવા માટે પ્રયાસ કરશે, અને એ જે પ્રયાસ કરશે એનાથી સેપરેશન કરવું પડશે. તો સેપરેશન કરી તો આપણે સીધા વિચારની હારે તાદાત્મ્ય નથી કરતા, થોડુંક ડિસ્ટન્સ થાય છે, થોડુંક આપણે જગ્યા બને છે. એટલે આપણે જે જમ્પ મારતા હતા, જે આપણને સુખ થતું હતું, દુઃખ થતું હતું, સુખી દુઃખી થઈ જતા હતા, એવું નહીં, પણ આપણે એનાથી અલગ પડીને એને આપણે ફીલ કરી છે કે આ શું છે અંદર, અત્યારે ઉદાસીનતા છે, અત્યારે દુઃખ જેવી પરિસ્થિતિ છે, શું આવું કોઈ દી કરી છે? એટલે આ સાધનામાં જ કરવાનું છે. જો તમે અંદર આવે
અને તમે અંદર આવે અને તમે આ આખે ઓલો ડેટા જ તમને ધક્કો મારીને કરાવશે તો આપણે 96 માં વહી જશું. એટલે પચવાને બદલે ઉલટી થવા માંડે. 48 પચે તો નહીં, અંદર પચવાની પ્રક્રિયા નથી થતી એટલે બહાર નીકળી જવાની, કાં ઝાડા થઈ જાય કાં ઉલટી થઈ જાય. એટલે અત્યારે આપણે જે કરી છે ઇમ્પ્રેશન ફૂડ નહીં આવી રીતે કરી છે, અને આપણને એનું કઈ પ્રોબ્લેમ જ નથી એમ. એટલે આપણે હવે શું કરશું આમાં? ડિપ્રેશન અંતરણમાં જે બનતું હોય એમાં ઉભું રહેવું પડે. તો ઉભું રહેવા માટે તમે ઉભા રહેશો. સાધના આ જ છે. સાધના બીજું તમે કોઈ પણ કઈ પણ આંખ વીંચી જતા હો, ગમે એ કરતા હો, એ કઈ નથી. આ તમારી અંદર વિચાર આવ્યો અને વિચારથી તમે જુદા પડ્યા, વિચારને જોવાનો પ્રયત્ન કર્યો, સમજવાનો પ્રયત્ન કર્યો, આ છે સેપરેશન. આવું આપણે કરીએ કે અવલોકન કરીએ કે બીજાનું તો કરીએ ગઈ છે. બીજા લોકો છે એનું અવલોકન તો બહુ સારી રીતે કરીએ ગઈ છે, એને ક્યાં ભૂલ છે? આપણું અવલોકન એટલા માટે નથી થતું કે આપણે પાસે છીએ. આપણે વિચારને હું પાસે છીએ, ઓના વિચાર અને તમે દૂર છો તો તમે એનું ઓબ્ઝર્વેશન કરી શકો છો. તો આની અંદર એ જ સિદ્ધાંત છે કે તમે તમારાથી જુદાઈ કરશો તો તમે ઓબ્ઝર્વેશન કરી શકશો. આ ઓબ્ઝર્વેશન કરવા માટે તો આ જોઈએ જ. એના 2 પોઈન્ટ છે. એક ખાલી ઓબ્ઝર્વેશન નહીં, પેલા તમારી હાજરી, તમારું એટેન્શન કેટલું છે. એટેન્શન છે એ બહુ મહત્વની વસ્તુ. પેલા તમારું એટેન્શન અંદર કેટલું છે, અને એટેન્શન પછી ઓબ્ઝર્વેશન. એટેન્શન હોય, તમારી હાજરી હોય તો તમે ઓબ્ઝર્વેશન કરો ને. તમે હો જ નહીં તો ઓબ્ઝર્વેશન કોણ કરે? એટલે આપણે સાધનાની અંદર માનો કે તમે લોકો અત્યારે લગીન કરો છો, ઈ શું કરો છો ઈ મને હવે બતાવો. તમે માનો કે લોકો તમે દરરોજ રૂટીન જીવન સવારે ઉઠો છો અને રાતે સૂઈ જાય છે, વચ્ચેની આખી પ્રક્રિયામાં તમે સાધનાને કઈ રીતે કરો છો એ આપણે કેવી રીતે કરી છે આપણે? એટલે આ સાધનાનો કોઈ ઉપયોગ છે? આ અધ્યાત્મનો કોઈ ઉપયોગ છે? આવી રીતે કોઈ આપણી અંદર બહુ ક્લિયર કટ ચિત્ર છે? આ તમને બધાને તમારે આ જવાબ તો દેવો પડશે. પ્રસંગ બનતા હોય ત્યારે ઉપયોગમાં આવે. શું આવે ઉપયોગ? ઘટના બનતી આપણા અહંકારને આપણને ખબર પડી જાય કે હા સામેવાળી વ્યક્તિ દ્વારા આપણી અંદર અહંકારને ન ગમતું એવું બધું બોલવામાં આવે, એવી બધી ઘટના બની. તમને ખબર પડે છે પણ તમે ક્યાં છો? તમે શું છો? તમે સૂક્ષ્મ ભોગવટામાં શીખાય ને. એટલે તમે આ વર્ષોથી કહી રહ્યા છો ને, આમાં કોઈ પરિણામ નથી. તમે જોવો છો તો તમે હવે કોની વેઇટ કરો છો? એટલે હવે તમે સુધારો કોનામાં? માનો કે હવે આ તમે કહો છો કે અમે ઓબ્ઝર્વેશન કરી છે, અમને ખબર એ પડે છે. તો આ તો ખબર એવી પડી છે કે ચોર આવ્યો છે, ચોરી બધું ભેગું કરી રહ્યો છે, ભેગું કરી લીધું, પોટલું વાળી દીધું, ખબર છે, અને લૂંટી ગયો. એવી રીતે આપણી અંદર ચાલે. પછી એમાં આપણે એનું રિએક્શન નથી કરતા. પણ એમની રિએક્શન નથી કરતા એનું પરિણામ તો કઈ આવતું નથી. શાંતિ વધતી જાય ને. શાંતિ કોઈ દી વધી નથી. ઓલી તો અશાંતિ નગર તરત જ ઉભી એ અશાંતિ વધે તો સારું કહેવાય, પણ આ ખોટી શાંતિ જે કહેવાતી ખોટી શાંતિ છે ને, એ તો આપણને બહુ હેરાન કરે. ઓલી અશાંતિ થાય તો એનો તો ઉપાય કરીએ આપણે, અને આ ફોલ્સ શાંતિને ઉપાય કોણ કરશે? હવે આ ફોલ્સ શાંતિ છે એનો ઉપાય કોણ કરશે? આ શાંતિનો અર્થ જ નથી. તમે કઈ સમજ્યા જ નથી. અહંકાર શું છે એ તમે સમજો છો? વિચાર શું છે એ તમે સમજો છો? ફિલિંગ શું છે એ તમે સમજો છો? લાગણી શું છે એ સમજો છો? હવે આપણે કઈ સમજતા નથી. અને હવે તમે ઓબ્ઝર્વેશન કરો. તમે માનો કે કોઈક વસ્તુને તમે જોવો તો એ વસ્તુ કેવી કેવી ડિઝાઇન છે, એની અંદર કયા પ્રકારની વસ્તુ છે, એ તો તમને કઈ ખબર તો પડે કે ન પડે? તો આની અંદર કેમ કઈ ખબર પડતી નથી? ખાલી અહંકાર છે એટલું કહી દીધું, બાકી પછી કઈ ખબર જ નથી પડતી. અહંકારના તો અનંત સેટ છે. તમે શું જોવો છો? જવાબ દો બધા. થોડામાં જે સંતોષ માની લેતા અહંકાર દેખાતો ના, એટલે થોડામાં એટલે અત્યારે તમને માનો કે આ જે દેખાય છે એના દ્વારા અંદર કામ તો નથી થતું, ખાલી દેખાણું. અને આ એક દિવસથી દેખાય છે એમ નથી, 10 વર્ષથી દેખાય છે, 20 વર્ષથી દેખાય છે, બસ આ જ જગ્યા. તમે કોઈ દી એમ પૂછતા નથી. તમે માનો કે બસમાં બેઠા હોય
અને બસ રાજકોટની બહાર જ ન જાય, તો તમે પૂછો તો ખરું કે રાજકોટની બહાર કોણ જ જતી? પૂછો કે ન પૂછો? તો તમે આમાં કાં પૂછતા નથી? તમારો પ્રોબ્લેમ છે ને પ્રેમનો પ્રોબ્લેમ છે, અંદર પ્રેમ નથી. આપણે આપણી જાતને છેતરવી છે. એટલે આ તમે ખોટું નહીં લગાડતા, પણ આપણી અંદરની રચના એવી છે. તમારો દોષ નથી, આ યંત્રનો દોષ છે. યંત્રની અંદર એવી છેતરપિંડી છે કે એ તમને બહાર નીકળવા જ નથી. એટલે આ જગ્યાએ તમારો ક્યાં ફોલ્ટ છે એ તમે કહી શકો? માનો કે આ જગ્યાએ તમે ક્યાં કઈ જગ્યાએ ફોલ્ટ કરો છો? દેખાય છે, તમને ખબર પડે છે, તમે શું પછી શું છે? એમાં પ્રેમ તો વધે જ ને ભાઈ. પ્રેમ હોય તો જ આપણે એ સહન કર્યું હોય ને. એટલે અહીંયા જ પ્રોબ્લેમ છે. તમારી અંદર પ્રેમ હોત તો આજ તમે ક્યાં હોત? તો હવે તમે જે અહંકારના પક્ષમાં અત્યારે જે બોલો છો ને, પ્રેમ છે, એટલે રિયલ સેન્સમાં એ અંધારું છે. પ્રેમ ક્યાં છે? તમે જે જગ્યાએથી જોવો છો એ જગ્યા જ બદલાતી નથી. આ પ્રેમ કહેવાય? તમે જે જગ્યાએથી જોવો છો એમાં કઈ દેખાતું જ નથી. ખાલી તમે એમ કહી દીધું અહંકાર છે, અને અહંકાર તમે દબાવીને આમ આમ બેહારી દીધો, અને આ તમે કર્યો નહીં. આને તમે સાધના કહે છો? બોલો, આ સાધના કે? અહંકારને બિચારાને દબાવી દીધો, કઈ સમજ્યા નહીં તમે, તો આ સાધના છે? પૂછો. આમાં તમે બધા જવાબ આપો. તમે શું સાધના કરો છો? આમ સાધનાનો કોઈ પ્રકાર તો હોય છે ને. માનો કે આ સાધના ક્યાં કામ આવશે? સાધના આવશે ક્યાં કામમાં? થાય છે એવું સ્વાદી શાંત સુધીનું જીવન જોઈએ તો ઘોડાપુર એવા આવતા હોય, વિચારો એમાં બધીમાં ટેળે. અહીંયા આવીને એટલે એટલી ખબર પડે કે ભાઈ સુરતા એક જગ્યાએ રાખવાની, એના દ્વારા આપણને પ્રકાશ મળશે. એ પ્રકાશ દ્વારા જ આનું ફેકેશન થાય. બરાબર. સમજમાં આવે છે પણ કામ ક્યાંય આવતું નથી. આ એક પરિસ્થિતિ છે. પછી તમે એમ નીચોડમાં એમ કહો પ્રેમ નથી. હવે પ્રેમ નથી એ ખબર પડે તો પ્રેમ કેમ વધારવો એ નથી સમજાય. ના, એટલે તો ઈ જગ્યાએ આપણને પ્રતિબંધ છે, એને આપણે ખેંચશું નહીં. માનો કે એ પ્રતિબંધ છે આપણો, તો એ પ્રતિબંધને તો એમાં શું થાય? ભૂત, ભવિષ્ય અને વર્તમાન 3 પ્રકારના પ્રતિબંધ હોય. એટલે આ પ્રતિબંધ હોય તો આપણને અત્યારે આ કામ નહીં થાય, તો એ વસ્તુ કઈ વાંધો નથી. માનો કે પ્રતિબંધ છે તો આપણે એમાં કઈ આપણે પ્રોબ્લેમ નથી કરતા. પણ તો પછી આપણે આપણી જાતને એમ નહીં કહી કે મારે સાધના કરવી છે, તો પછી એ વસ્તુ છે. એટલે પ્રતિબંધો હોય તો તમને જે પ્રેમ જાગવો જોઈએ ન જાગતો હોય એ તો બરાબર છે. હવે એના માટે તો આપણે પ્રકૃતિના થોડાક અનુભવો લેવા પડશે. ખરાબ જે જીવનના અનુભવો છે એ આવશે, બહુ ફટકા લાગશે, પછી કંઈક આપણે કરશું. એટલે ઈ તો રોજિંદા જીવનમાં આવતા હોય છે. હા, એની સામે આપણને એ ખ્યાલ આવે મારે આખો કરવાનું છે. પેલા તો સુરતા લઈ આવવાની. બરાબર. એક જગ્યાએ સુરતા આવવી સવારથી સાંજ એ સુરતામાં ના, સુરતા કરતા હું તમને જો તમારે સાચી રીતે તમારી યાત્રા કરી દો, સુરતા પછી રાખજો. એટલે સુરતાને ખાલી એટલો તમે ઉપયોગ કરો ઓબ્ઝર્વેશનમાં. તમે સુરતાનો કેવી રીતે ઉપયોગ કરો કે એટલે આની અંદર મુખ્ય વસ્તુ શું છે એ તમને સાચું કહું. બધા સાધકોની અંદર હેતુ જે હોય ને, હેતુ સ્પષ્ટ નથી. હેતુ તમારો બધાનો શું છે? હેતુ શું છે? હેતુ ખાલી આપણી અંદરની ઈચ્છા શું છે? માનો કે આ સાધના કરીને આપણે ક્યાં વહી જવું છે, તો તમારી આગળ કોઈક હેતુ તો હોય ને કે આ હેતુથી અમે કરીશ. તમને કયો હેતુ છે? હેતુમાં તો આજે સામે પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે, એની સામે આપણે કઈ હરખા રહી શકતા નથી. એની ભેગા ઢેગડાઈ જઈએ. હવે ઢેગડાઈ જાય છે ને એમાંથી છૂટવું છે. એટલે ઈ બધી બહારથી ડેટા આવેલી છે. તમને સવારથી હાંજ લગીનની અંદર આની અંદર જે પ્રોબ્લેમ જે છે ને એ તમને કહું. તમે ઓબ્ઝર્વેશન તમારે કેનું કરવું જોઈએ એ તમને કહું. તમને જ્યારે પ્રશ્નો જીવનની અંદર થાય ને, જે જીવનના પ્રશ્નો થાય, અને આપણે શું થાય જીવનના પ્રશ્નોને ગણકારતા નથી. નકર જીવનના જ્યારે પ્રશ્નો થાય ને ત્યારે એનો સાક્ષાત્કાર કરવો જોઈએ. જીવનનો પ્રશ્ન થયો, કોક આપણને વાઈફે પ્રશ્ન કર્યો કે તમે મારું ધ્યાન નથી રાખતા. આ માનો કે આ પ્રશ્ન થયો, તો આ પ્રશ્ન આપણને માનો કે કર્યો, તો આપણે એને કેવી રીતે લેશું? આ પ્રશ્ન એને કર્યો કે આ તમે બીજે બાર બધું ધ્યાન રાખો છો, પણ અહીંયા તો કોઈ દી એવું એટેન્શન આપ્યું જ નહીં. બીજા લોકો આવે એટલે બહુ માઇલ્ડ હોય, બહુ સોફ્ટ હો, બહુ પરોપકારી હોય એવું તમે વર્તન કરો છો, અને આમ નથી. આ પ્રશ્ન એ તમને કરે છે, તમે શું જવાબ આપો છો?
જવાબ શું આપે તમે? એ જવાબ કરતા આમ એ સમય આમ જોઈએ કે ભાઈ આપણે ખરેખર આમ ક્યાં નથી ધ્યાન રખાતું એમ આમ જોઈએ ખરા. હા, એટલે મારું તમને શું કહેવાનું છે, આને મનને અડી, વિચારને અડી, કલ્પનાને અડી, દીવા સપનાને અડી, નેગેટિવિટીને અડી, અને એને દાજવાનું જે થાય ને એનો સાક્ષાત્કાર જ્યાં લગી નહીં થાય કરો ને તમે, એટલે તમે બીજું ગમે કરશો. અત્યારે મને માનો કે અત્યારે મને કોઈ પણ પ્રોબ્લેમ થયો ને અત્યારે મને દુઃખ થયું, કોઈ પણ પ્રકારનું દુઃખ થયું, એ દુઃખને મારે ફીલ કરવું જોઈએ, દુઃખ જેવા પ્રકારનું થયું હોય. હવે એ દુઃખને હવે આપણા અંદરનો અહંકાર એટલો બધો સહેલો જ છે. તમારો દુઃખ હોય ને, માનો કે તમારા દુઃખની અંદર તમારો દોષ હોય, તમારો અંદરનો અહંકાર એવી રચના કરી લે કે આમાં મારો દોષ નથી, મેં તો જે કરવું જોઈએ કરી જ લીધું, હવે મારો આમાં કઈ દોષ નથી. એટલે તમને છેતરવામાં એ તો કઈ, એટલે તમે તો હાવ કરતા હાવ આપણે ભોળા ભટ્ટ જેવા થાય અને ઈ તો આપણને છેતરી જ જાય. હવે આ તમે જ્યારે વિચારને અડો છો, નેગેટિવને અડો છો, ઇમોશનને અડો છો, તમને જે તાપ થાય છે એનો ખાલી સાક્ષાત્કારની જરૂર છે, બીજી કોઈ વસ્તુની જરૂર નથી. ક્યાં જીવનમાં ક્યાં પ્રશ્ન આવે, અને પ્રશ્ન આવે ત્યારે કેવી રીતે, હું તમને પૂછું. ખરું, અત્યારે માનો કે અંતઃકરણની અવસ્થા સારી નથી લાગતી, તો સારી નથી લાગતી તો આપણે એવો ઉપાય કરવા માંડી કે એને માઇલ્ડ કરવા માટે એવા ઉપાયો કરવા માંડી કે હવે આને માઇલ્ડ કેવી રીતે કરવો, પ્રશ્ન કેવી રીતે માઇલ્ડ કરવો. ઓલો પ્રશ્ન છે તો એક વ્યક્તિને પૂછો, બીજું કરો, ત્રીજું કરો, માઇલ્ડ કરવાનું એમ નહીં. ખાલી હું તો એમ કહું 2-4 સેકન્ડ 5 સેકન્ડ ખાલી આ પ્રશ્ન આપણી અંદર જે પ્રકારના ભયો પેદા કર્યા છે, કંઈક આમ પલાયનવાદ તૈયાર કર્યો છે, એ બધી વસ્તુને તમે ફીલ કરો. અંદર જે ભાગવા જાય છે, અંદર આપણી નાભીમાંથી ઉપર આવી ગયા છે, ચિંતા ને ટેન્શન જેવું થઈ ગયું છે અંદર, તો એ બધી વસ્તુને તમે ઓબ્ઝર્વેશન કરો. ખાલી 4 સેકન્ડને માટે એનાથી અલગ થઈ તમે ખાલી ફીલ કરો કે આ શું છે. આપણે જે લોકોને ચોટીને બેઠા છીએ ને, તમને ખબર નથી, જે લોકોને ચોટીને બેઠા છે, વસ્તુ, પદાર્થ, વ્યક્તિ, જેને ચોટીને, એ આપણને કેટલું દુઃખ, અમાપ દુઃખ આપવાનું છે, અમાપ દુઃખ આપવાનું, અને અમાપ દુઃખ આપી રહ્યું છે, એનો સાક્ષાત્કાર નથી. તમે કોઈ પણ વસ્તુને ચોટશો ને, કોઈ પણ વસ્તુને તમે ચોટો એટલે તમને દુઃખ આપે છે. હવે આ ચોટવાની પ્રક્રિયા દુઃખ આપે છે એ આપણને ખબર પડે છે. માનો કે આપણે બાળકને ચોટાયેલા, પતિ પત્ની, બાળકો, બીજે પૈસા ને પ્રતિષ્ઠા ને ઇમેજ ને બધાને ચોટેલા હોય તો આપણને શું થાય? આપણને ખ્યાલ નથી, પણ ચોટેલા હોય એટલે આપણને એટલું બધું દુઃખ આપે, એટલું બધું દુઃખ આપે. અત્યારે તો દુઃખ આપે જ. અત્યારે કોઈને કોઈ પ્રશ્નો, કારણ કે આમ જે વિચારોના ભેદો હોય એને લીધે પ્રશ્નો તો જીવનની અંદર આવતા જ હોય, પણ એને આપણે આ બફરો બનાવીને આપણે શું કરીશ, નકર કઈ પ્રશ્નો જેવા તેવા નથી જીવનના પ્રશ્નો, પણ એની અંદર એવા બફરો મૂકી દે છે ને કે એ બફરો આપણને હુરાવી દે છે પાછા. એટલે આપણે આ ઓબ્ઝર્વેશન જ્યાં લગીને આપણા અંદરના દુઃખોનું ઓબ્ઝર્વેશન આપણે ન કરી, તમે વિચાર કરો કે તમારી સામેથી મોટર આવે છે, અને મોટર આવે છે ને હમણાં એક ક્ષણમાં તમને તો તમે કૂદકો મારીને ઓલી બાજુ કેમ ભયા જાવ છો? તો આ ઇમરજન્સી, આ તમને આની ઇમરજન્સી નથી લાગતી. અત્યારે કોઈ પણ પ્રશ્ન થાય છે, મારું અંતઃકરણ દુખી થઈ જાય છે, ત્રાહિમામ થઈ જાય છે, પલાયનવાદ ગોતે છે, ડરપોક થઈ જાય છે, એ બધી વસ્તુ અંદર થઈ રહી છે. હવે અંધારું એટલું છે કે આપણે એને જોઈ નથી. એટલે આપણે જે જરૂર છે ને, અત્યારે જે આપણા સવારથી હાંજ લગીનમાં જે ખાલી તમારે બીજું તમે અત્યારે કાંઈ ન કરો, ખાલી જે વસ્તુ બની રહી છે જીવનની અંદર, અને એ જે પ્રશ્ન રૂપે બની રહી છે એને થોડુંક નજીક જઈને થોડુંક એને ફીલ કરવાનું, વાકેફ થવાનું. ફીલ નો અર્થ ખાલી વાકેફ, કે અત્યારે માનો કે નથી ગમતું, તો નથી ગમતું એટલે શું છે? અત્યારે કંઈક દુઃખ થઈ રહ્યું છે, એ દુઃખ થઈ રહ્યું છે એ શું છે અત્યારે ફીલ કરવું, ભલે 4 સેકન્ડ 3 સેકન્ડ, પણ તમે આ ફીલ નહીં કરો ને ત્યાં લગીને તમારા કોઈ પણ હેતુ છે ને એ બહારથી આવેલા હેતુ હશે ને. એ કેટલું, એનામાં ઊંડાઈ કેટલી. સંતોએ કીધું, ગીતાએ કીધું, બીજાએ કીધું કે તમે સાક્ષી થઈ જાઓ, દ્રષ્ટા થઈ જાઓ, અને આપણે એના માટે પ્રયાસ કરતા હોય, પણ એ બહારથી આવેલી ડેટા શું કરી શકે? તમે જીવનને પ્રતિક્ષણે, જે જીવન પ્રતિક્ષણે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એની રીતે તમે જો ઓબ્ઝર્વેશન કરો તો તમને એમ લાગે કે મન બડબડાટ જ કરે છે અંદર. આ બડબડાટને કોણ સાંભળે છે? ઇરિલિવન્ટ બડબડાટ કર્યા જ રાખે, તો એનો કોઈ ત્રાસ થતો નથી.
કારણ કે આપણે નજીકથી ઓબ્ઝર્વેશન કરીને તો આપણને, માનો કે આપણે ઓબ્ઝર્વેશન કરતા હોય તો આપણને ખ્યાલ આવે કે આ શું શું બની રહ્યું છે અંદર. આપણે ચીજ નહીં પાસે તો આપણે શું કરીએ? એટલે પેલી વસ્તુ, આ જીવનનો ત્રાસ તમને થાય ને તો એ ત્રાસમાંથી નીકળવાની જે ઈચ્છા છે ને એ પછી આ જ્ઞાન છે. એટલે આપણો પ્રોબ્લેમ એવો છે, આપણે હજી જજ નથી કરી ગયા કે આપણે ડેટામાંથી હાલી છીએ કે આપણે પ્યાસમાંથી હાલી છીએ. કરી ગયા છે કોઈ? અને પાછા એમ રક્ષણ કરે છે કે અમારી અંદર પ્રેમ છે. પ્રેમ હોય તો કેટલી યાત્રા થઈ ગઈ હોય. તમે વિચાર કરતા નથી, તમારું અંધારું કેટલું છે કે તમે એને પ્રેમ કેવી રીતે કહી શકો? એ અંધારા, એ તમારા આ પ્રેમે વર્ષોના વર્ષો લગીને તમે આ કરો છો અને એ જાતું નથી તોય તમે એને પ્રેમ કહેતા હો તો અંધારું મોટું કેટલું મોટું છે. એમાં તમારે કેવું તો કહી શકો કે ના તમારે, એટલે એમાં તમે કહી શકશો. પણ એમ કે આ કેવો પ્રેમ કે જે પ્રશ્નને જોઈ નથી શકતો. આપણો સવાલ ખાલી શું છે ખબર છે? અહંકાર આવ્યો કે ના આવ્યો એ પ્રશ્ન નથી. એ અહંકાર, ખાલી અહંકાર એક શબ્દ નામ આપશો એનાથી હાલશે? એ કયા પ્રકારનો અહંકાર છે? એ અહંકારનો પ્રકાર કયો છે? એ વસ્તુ શું છે? તો એ કઈ ખબર નથી. એટલે એનું કોઈ જ્ઞાન જ થતું નથી. માનો કે તમને જે દેખાય છે એના મૂળિયામાં જ આવવું પડે ને. તમે જે જોવો છો ઈ તો તમે ઝાડ થઈ ગયું ત્યારે જોયું છે. રાગ દેખાણો, દ્વેષ દેખાણો, પણ એનું મૂળિયું ક્યાંથી આવે છે? અને મૂળિયું જવા માટે કઈ તમારે આમ કઈ મૂળિયામાં કે એવું કઈ નથી, તમારે અંદરનો પ્રકાશ જ વધારવાનો. અંદરનો જે પ્રકાશ છે એને વધારવાનો. એટલે તમને જ્યાં લગીને અંતરતમ રીતે ખબર નહીં પડે ને, તમે આ શરીરથી, આ મનથી, બુદ્ધિથી, ચિત્તથી જુદા છો એવો અહેસાસ નહીં થાય ને, ત્યાં લગીને ઓબ્ઝર્વેશન નામની વસ્તુ બનવાની જ નથી. આને તમે આ રિયલ તરીકે જોશો ને તો આ યાત્રા થવાની જ નથી. આને સાચું માનતા હો ને તો યાત્રા નહીં થાય. અંદરનો પ્રકાશ વધારવાનો. અંદર પ્રકાશ વધારવા માટે ખાલી આજે સામે ઉભા રહી એટલે આપણી અંદર પ્રેમ નથી ને, એટલે માનો કે સેજ આવ્યું ને, સેજ માનો કે આપણને એક પ્રોબ્લેમ જેવું લાગ્યું ને, એટલે સેજ એનો અહેસાસ થયો, પછી એમાંથી નીકળી જવા માટે હજી અહેસાસ થાય ને ત્યાં એમાંથી કેવી રીતે નીકળી જવું ને, આમાંથી કેવો રસ્તો કરવો, એટલે લૂંચાઈ, ચાલાકીઓ, એમાંથી કેવી રીતે પલાયનવાદ, ઈ બધું રસ્તો કરવા માંડે ત્યારે કોઈ હાજર ન હોય. એક સેકન્ડ, ખાલી એક સેકન્ડ ને માટે તમને પ્રશ્ન જેવું લાગે ને, એ ભેગી જ બીજી પલે અંદરનું આખું તંત્ર છે ને એ તમને સુરવા માટે, તમને પલાયન કરવા માટે, તમને ભયભીત કરવા માટે બધા પ્રયાસો કરતું હોય. હવે એ તમે જઈ ના આગો, તમે તો ફક્ત એક સેકન્ડ હજી ખબર પડે ને ત્યાં ભાગી ગયા. એટલે તમારે આ મોમેન્ટને વધારવાની, ફિલિંગની મોમેન્ટ ને, દુઃખની મોમેન્ટ હોય ને, દુઃખનો અહેસાસ જે છે ને, દુઃખ શું છે એ દુઃખનો સાક્ષાત્કાર કરવો છે. દુઃખની વસ્તુ શું છે એ હજી, એટલે ખરેખર દુઃખનો અહેસાસ થાય ને તો આપણે કોઈ દી આમાં જીવવા માટે તૈયાર જ નથી. તમે કોઈ પણ વસ્તુ XYZ ને તમે ચોટી જાવ ને એટલે તમારે પ્રોબ્લેમ, માન્યતા, સિદ્ધાંત, વ્યક્તિ, ધર્મ, સંપ્રદાય, ગમે એને તમે વળગો એટલે તમારા બધા પ્રોબ્લેમ શરૂ. આપણું ઓબ્ઝર્વેશન છે ને એ કાચું છે, અને આ ઓબ્ઝર્વેશન કાચું છે. તમે લોકો એમ કહો છો કે અમારી અંદર પ્રેમ છે, અમે સાચું કરીશ, એ પ્રોબ્લેમ છે. આ જે પ્રોબ્લેમ છે ને અહીંથી બતાવવાનો પ્રયાસ એવો થાય છે કે તમે આ જગ્યાએ કાચા છો, તમે માનતા નથી. તમે ખાલી આ સત્સંગના અરીસાની અંદર તમારે ખાલી જોવાનું છે કે આ સત્સંગના અરીસો તમને બતાવે છે એમાં તમે ક્યાં કાચા, પણ તમારી અંદર બેહોશીનો પ્રકાર એવો છે કે એ કોઈ શબ્દ તમને અડતા જ નથી, તમને ટચ જ. આપણે ક્યાં એમાંના છીએ? અત્યારે વાત કરે છે આપણને લાગુ જ નથી પડતું. તો હવે તમારું પરિવર્તન કેવી રીતે આવે? તમને એવો તો અહેસાસ થવો જોઈએ ને કે આપણે કોઈ જગ્યાએ અટકેલા છે, એવું તો યાદ આવવું જોઈએ કે નહીં? તમને એવું તો લાગવું જોઈએ ને કે ઓબ્ઝર્વેશન એટલે શું. માનો કે તમે અહંકારમાં શું જોઈ લીધું અને શું કર્યું. માનો કે તમને જયારે અહંકાર દેખાણો ત્યારે તમે શું કર્યું? ખાલી એક સેકન્ડ માટે જોયું, પછી શું કર્યું? તમે બોલ્યા નહીં, પણ એના દ્વારા અંદર ઉકળાટ હાલી રહ્યો છે, એનું શું કરશો તમે? એ તમને કઈ દેખાતું નથી. અંદર તમે દબાવી નાખી, આમ દબાવી દીધું અને તમે સંતોષ કરો છો કે હું આધ્યાત્મની યાત્રા કરું છું, તો એ તો ભ્રમણા નથી. તમે દબાવી દો, તમે એને ફૂલ ફોર્મમાં ખીલવા કેમ નથી દેતા? જેમ કે એક નાનું બીજ વાવ્યું હોય એને કેમ ફૂલ થાય, ઝાડ થાય, ને ઝાડ કેમ થવા દેતા નથી? આખું ફૂલ છે એને કેમ નથી થવા દેતા?
કડીને જ કાપી નાખી છે એવું શું કામ કરી છે? આખી વસ્તુને તમારા અંદરના પ્રેમથી, રાગ હોય, દ્વેષ હોય, લોભ હોય, ભય હોય, બહાર તમારા ચિત્તતંત્રની અંદર આમ કોઈ પણ એને એમાં શું થાય, એને ખબર છે કે આ મને પ્રેજ્યુડાઇઝ થી જોવે છે, ભાગી જાય. એવું કાન ઉભા ઈ છે ને કરાટે વાળા છે. કરાટે વાળાને તમે સમજો છો? કરાટે વાળા હોય ને ઈ પેલા ઓલો જે ઘા કરતો હોય ને એને છટકાવ્યા રાખે. પછી જયારે એમ થાય કે આ નબળો પડી ગયો ને ત્યારે પોતાનો ઘા કરી દે. એમ આ અત્યારે તમે કરો છો ને તો એ છટકાવી દે છે. અત્યારે તમે માનો કે જોવાનો પ્રયત્ન કર્યો એટલે છટકી ગયા, છટકાવી દીધું, એ વયો ગયો અંદર. પાછું બીજી વખત કર્યું, છટકાવી દીધું. પછી જયારે નબળી ક્ષણ આવી ને ત્યારે તમારે ઉપર એટેક કરે. આ તમને ખબર પડતી નથી. હવે તમે આમાં પછી પ્રૂફ કઈ બોલનાર ન આપી શકે. પ્રૂફ તો તમારું જીવન પ્રતિક્ષણે આપતું હોય પણ એને જોતું કોઈ ન હોય. આ કોમ્પ્યુટરના ડેટાથી જ હાલે છે એવું જ્યાં લગીને તમને આ ડેટા જ છે, ડેટા સિવાય કાંઈ નથી એવું તમને જેટલી સમજ તમને જેટલી જલ્દી થાય ને એ જરૂર છે. અને એના માટે જીવનની પ્રતિક્ષણે માનો કે તમને જે થાય છે, હું તમને શું કહું, આ છે ક્રિકેટની અંદર તમને કોમેન્ટ્રેટર કેમ બોલતો હોય કે આ અત્યારે આ બોલ આવી રીતે આમ નાખે છે, કેવું આખું વર્ણન થતું. એવી જ રીતે તમારી ચિત્તતંત્રની અંદર જે હાલી રહ્યું હોય ને એનું એક્ઝેક્ટ વર્ણન છે ને તમારે કરવાનું છે. હવે એક્ઝેક્ટ વર્ણન થતું નથી. આ એક્ઝેક્ટ વર્ણન નથી થતું, બરાબર. એક પ્રસંગ કોઈ પણ ઘટના ઘટી હોય તો ભયનો પ્રસંગ હોય તો એક અંદર ભયનું એક આવે. એ વસ્તુ બની હોય તો ઈ ક્ષણ પૂરતી જે થોડેક આવી હોય પછી આ કોઈ દિવસ હવે ન કરે. વાહન દાખલે કે આપતા હોય ને આપણે કોઈક રોંગ સાઈડ થી ગયા હતા અને સામે એવી રીતે ભટકાતા રહી ગયા એટલે ભયની ફિલિંગ. પછી એમ અંદર કેમ છે કે રોંગ સાઈડ હવે ક્યારેય ન આવે. બરાબર. હવે આ જે આવ્યું એ ક્યાં છે? એટલે આ તો આ વ્યવહારની વસ્તુ છે. તમારા માટે બાયોલોજી, તમારા માટે શરીર બહુ મહત્વની વસ્તુ છે, પણ આપણા માટે મહત્વની વસ્તુ શું નથી? આપણું અંદરનું ઇમોશન સેન્ટર, આપણું અંદરનું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, આપણું અંદરનું આત્મ શરીર, એ આપણા માટે મહત્વ. તમે આ તો કરી શકો. માનો કે આ તમારા બોડી, કારણ કે તમને ઇમરજન્સી લાગી કે તમે મરી જાશો, ઓની અંદર સાયકોલોજીની અંદર તમે મરી જાશો એવું નથી લાગતું, અને મરી જ જાય છે. આપણે મરેલા જ જીવી છીએ. એટલે ખરેખર તમે વિચાર કરો કે આપણી અંદર આપણા પ્રત્યે બીજા પ્રત્યેનો ભાવ તો જવા દો, પણ તમારા પ્રત્યે તમારો પ્રેમ નથી એ તમને ખબર નથી પડતી. બીજા પ્રત્યેનો પ્રેમ તો નથી. અત્યારે તમે વિચાર કરો કે આ માનવ જાત છે ને પરમાત્માએ કેવી જગ્યાએ મૂકી છે. તમે આમ બરાબર જ વિચાર કરો. અને માણસો કેટલા ભૂલાવામાં છે એ તમે જુઓ. ભગવાને આપણને બોડીના લેવલે પરિપૂર્ણ રીતે મૂક્યા છે. આપણી અંદર ઇમોશન સેન્ટર, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર અને કોન્શિયસ બોડી, 3 બોડી અવિકસિત રૂપમાં આપેલા છે. હવે આ અવિકસિત સ્વરૂપમાં આપેલા છે, એમાં ફિઝિકલ બોડી છે એ તો એની રીતે આપેલું જ છે. હવે આ 3 બોડી છે એ તમારે બનાવવાના છે, તો એ તમે બનાવતા નથી. તમારે બનાવવાના આ શરીર છે. હવે તમે જેવી રીતે કોન્શિયસ એમાં રહ્યા એવી રીતે અત્યારે નેગેટિવિટી થઈ, મારું અંતઃકરણ બગડી ગયું, મારી હાલત બહુ નર્ક જેવી થઈ ગઈ, તો આના માટે તમે શું કરશો? બીજી વાર હું આ નહીં કરું એમ કરશો? તમે ઈ વિચાર કરો. આ તો તમે કરી ગયા, આ કરશો સાયકોલોજીકલ સ્તર ઉપર. માનો કે એક વ્યક્તિ તમને ફરિયાદ કરે છે કે તમે મારી કેર નથી કરતા, તો આપણે શું કામ એને કેર નથી કરતા? એની વસ્તુ એ દૂરથી જોવે છે આપણને અને એ સાચા છે, તો આપણને એ ખબર કેમ નથી પડતી કે આપણે કેર કરવામાં ક્યાં પ્રોબ્લેમ છે? આ તમે જ સવાલ નથી કરતા. તમે શું કરો છો? એમાં બફર મૂકો છો. હું એના માટે આમ કરું છું, આના માટે આમ કરું છું, આના માટે આમ કરું. એ સવાલ નથી. સામે વ્યક્તિને અહેસાસ થાય. તમે વિચાર કરો કે આર્ટિફિશિયલ લેવલે જીવી છે એટલે સામેવાળાને તો અસર થાય જ નહીં. એક વસ્તુ એસેન્સના લેવલે જીવતા હોય ને, તમારી અંદર જો ભાવના હોય ને, તો ઈ ભાવના ઓલા સામેવાળાને માણસને મળી જાય. પણ આપણે તો ઈ જગ્યાએ છીએ જ નહીં. તો આપણું ફિલિંગ જે આર્ટિફિશિયલ છે બીજા લોકોને ખબર પડી જાય છે કે આનું ફિલિંગ બરાબર નથી. આ જે વસ્તુ કરે છે એ અમુક રીતે કોન્ફ્લિક્ટ ન થાય એના એટલે એ દૂરથી જોવે છે આપણને, અને આપણને નજીકથી જોતા નથી. એટલે આપણે ભ્રમણામાં રહી છીએ કે આપણે બરાબર છે.
અને એનો અફસોસ નથી પાછો. આ બધી વસ્તુ આપણો પ્રોબ્લેમ એવો છે અત્યારે બધા લોકો લગભગ લોકો એમ કે શું અમારામાં પ્રેમ ન હોય, બધા લોકો એમ કે. એટલે ભગવાને તમારી અંદર પ્રેમની અધુરાશ રાખીને તો જન્મ આપ્યો છે. પ્રેમ છે એ તમારી પોટેન્શિયાલિટી છે. તમે અત્યારે પ્રેમ કરી ન શકો, ગમે એમ કરો, તમે આમ કરો આમ કરો આમ કરો, પ્રેમ કરી જ ન શકો, શક્ય જ નથી. આ તમને એવો અહેસાસ તો થવો જોઈએ ને કે તમે જે જગ્યાએ છો એ જગ્યાએ કોઈને સંપૂર્ણ રીતે પ્રેમ કરી ન શકો. તમારા જાતને પેલા રાખીને પછી જ તમારે પ્રેમ કરવો પડે. આ જીવનની લાચારી છે. અને આ લાચારીનો હું સાક્ષાત્કાર કરું ને તો હું આમાંથી બહાર નીકળી જાઉં. પણ મને આ લાચારી, એટલે બધા લોકો એમ માને છે અમે મારી ક્યાં ડ્યુટી ચૂકી છે, અમે બધી વસ્તુ અમારી રીતે બરાબર જ કરી છે. અને છતાં તમે કોઈ માણસ જો સંતુષ્ટ હોય તો તમે પૂછો કે સંતોષ છે, તો ક્યાંક તો આપણી કચાશ હશે ને. તો આપણે એવી કચાશોને શું કામ એને છુપાવી છે અને શું કામ એને એના ઉપર કામ નથી કરતા એમ. કમસે કમ હું તો એટલું કહું કે તમે ખાલી તમારા દોસ્તથી વાકેફ તો થાવ, કાઢો નહીં તો કાંઈ નહીં. પણ અત્યારે પ્રોબ્લેમ એવો છે કે આપણા દોસ્તથી વાકેફ નથી. આપણે અત્યારે કયો દોષ મારી અંદર હાલે છે એનાથી વાકેફ જ થતા નથી. અહંકારને જે કાઢવો હોય તો પ્રકાશની જ. અહંકાર એટલે હાવ કરતા હાવ ભ્રમણા, જેમ આપણને અંધારું હોય તો કેમ ભૂત દેખાય. ઇમેજનરી જે અહંકાર છે એ પ્રકાશ નથી, એના અભાવમાં જ એ હાલે છે. તમને પ્રકાશ હોય તો તમને તાકાત નથી, તમને છેતરી જાય. એની આખી છેતરપિંડી તમારા નજરની સામે આવી જાય કે આ છેતરપિંડી કેવી 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 રીતે કરે છે. એટલે હું તમને અત્યારે આમ સિરિયસલી બતાવું છું, પણ તમને એવું નથી લાગતું કે આ વસ્તુ એટલી બધી સિરિયસ છે. આપણી અંદર આપણે ખરેખર આપણી અંદર પ્રેમ નથી. તમે અંદરથી તમે શું કામ એમ માનો છો કે પ્રેમ છે? ભગવાને આપણને પોટેન્શિયાલિટી આપેલી છે પણ હજી પ્રગટ થઈ નથી, એના માટે પ્રયાસ કરવો પડશે. તો આ કેમ ભૂલી જાય છે? માનો કે તમને સંતોષ કે શું કામ એને છે? તમને એવું લાગે છે કે વ્યવહારિક રીતે તમે જે ડ્યુટી બજાવી જોઈએ બજાવો છો, પછી તો ઉપર સુપરફિશિયલ જે બજાવવાની છે બજાવો. અંતરતમ રીતે તમે વિચાર કરો, તમારા પ્રત્યે પ્રેમ ન હોય તો તમે બીજાને કેવી રીતે? તમારો ભય છે તમે કેદી કાઢ્યો? તમારો અંદર દ્વેષ આવે છે તો એને કેદી કાઢ્યો? તમારી અંદર હિંસા છે તો એને કેવી રીતે કાઢી? તમારી અંદર સ્વાર્થ છે એને કાઢવા માટે ક્યારે પ્રયાસ કર્યો? એ આપણને દેખાતું નથી એટલે ખટકો નથી. નકર હું સ્વાર્થી છું મને દેખાય જ છે, હું તો સ્વાર્થી જ છું. તો મને જો સ્વાર્થ દેખાતો હોય તો કાં બે રસ્તા છે. જો સ્વાર્થી મને લાગતો હો તો કાં સ્વાર્થને હું એક્સેપ્ટ કરી લઉં કે ભાઈ હું સ્વાર્થી જ છું, તમારે જે થવું એ કરી લે. એક બીજું મને સ્વાર્થનો ખટકો લાગે મને પોતાને, તો હું સાધના કરું. નકર બીજા લોકોને હું જવાબદાર ગણું કે હું તો આવો જ છું, અને એમાં મને ગર્વ હોય. પછી કમસે કમ પ્રશ્ન થાય એનાથી થોડું 1 સેકન્ડ 2 સેકન્ડ માટે વાકેફ તો થાય કે આ પ્રશ્ન થયો અત્યારે અંદરની અંદર સાયકોલોજીકલ સ્તરે અત્યારે આમ થઈ ગયું. હવે આમ થઈ ગયા પછી હું કેવી સ્ટાઇલથી ચાલાકીથી હું બીજું વર્તન કરું છું જોઈ નથી આવતા. એટલે આપણી ચાલાકીઓ પકડાતી નથી અને એટલે આપણે આનંદથી જીવી છે. બાકી તમે અંદરનું અવલોકન કરો તો તમે આનંદથી જીવી ન શકો કોઈને કોઈ પ્રકારે. એટલે આ યંત્ર એની મેળે જ હાલ્યા રાખે છે, આપણે નથી હલાવવું. એ એની રીતે મને દુઃખી કરે છે, એ ચિંતા કરાવે છે, મને ટેન્શન કરાવે છે, મને ભય પેદા કરાવે છે, બધી વસ્તુ મને કરાવે. અને આ બધું એની મેળે 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 હાલતું. મને એમ લાગે છે કે અત્યારે મારો ઈગો ઘવાણો છે, તો ઈગોની ઉપર મારે જવું જોઈએ કે આ ઈગો ભલે કીએ પણ મારે આ જગ્યાએ ઈગો ઉપર કામ કરવું છે. ઇમોશન એમ કહે છે કે મને ઓલી વ્યક્તિ હારે કોઈ પ્રોબ્લેમ થઈ ગયો છે, તો ઓલી વ્યક્તિ હારે પ્રોબ્લેમ થઈ ગયો એટલે મળવા નહીં જાવ. શું કામ મળવા નહીં જાવ ભાઈ? હાલ તને મળવા લઈ જાવ. એટલે આપણે બધા એટલે આપણો પ્રોબ્લેમ શું થાય? આમ રેગ્યુલર ડેટા છે ને ફિક્સ કરેલા છે. આપણું કોઈ અપમાન કરેલું હોય, આપણને કોઈ વ્યવહાર બરાબર કરેલો ન હોય એટલે અંદરથી એક ડેટા એવો હોય કે એની હારે વ્યવહાર જ નહીં કરવાનો, હવે એને જવા દે. એટલે જુદા જુદા પ્રકારના ડેટા હોય એટલે આપણે અત્યારે થિંકિંગ કરવાની જરૂર નથી. ડેટા આવી તમને ધક્કો મારી એ કરાવી જાય. તમને એવું લાગે કે હું સ્વતંત્ર છું. તમે આખા દિવસ દરમિયાન તમારે થિંકિંગની જરૂર જ નથી. તમે બરાબર રીતે તમે ઓબ્ઝર્વેશન કરો, થિંકિંગની તમારી જરૂર જ નથી. તમારે ડેટા આવીને કે આ બરાબર નથી, આવી રીતે કરાય, આવી રીતે ન કરાય, તમે જોજો.
આપણે તો કરતા હોય, પણ બીજા લોકોએ કેવી રીતે રહેવું એ આપણે નક્કી કરતા. એ તો બીજું તો આપણે તો એક તો ઠીક ન હોય અને બીજા લોકોને ઠીકઠાક કરવા, કારણ કે બીજાને આપણે દૂરથી જોઈ શકતા હોય એટલે બીજાને ઠીકઠાક કરવા માટે બહુ પ્રયાસ કરતા હોય. અને આપણને એવું લાગે ને કે અહંકાર ઉપર જ મરી જાવ ને તો એ અહંકાર સિવાય અહંકાર ઉપર હું કામ કરીશ તો નકર નહીં થાય. તમને આમ એકચ્યુઅલ જ્ઞાન તમને થવું જોઈએ કે અહંકાર કઈ કઈ નડતરો મને કરે. જીવન આખું આમ તમે જુઓ ને એટલે તમે આનો આખા યંત્રની રચના જોતા નથી. એટલું બધું ચાલાક છે, એટલું બધું છે કે તમે આમ અંદાજ ન કરી શકો ને એવી ચાલાકીઓ કરે છે. આ જોવું પડે ને, આપણા નજીકથી જોવું પડે. તમે આનંદમાં છો એટલા માટે કે તમને દેખાતું નથી એટલે તમને આનંદ, બાકી તમને અંદર આટલું બધું ભરેલું હોય ને આપણે કેવી રીતે સુખ હોય, કેવી રીતે એમ. એટલે આ ઉપાસના, આને ઉપાસના કહેવાય. ઉપાસના એટલે અત્યારે ઉપાસના એટલે એટલે નજીક આસન. અત્યારે મારી અંદર હિંસા આવી છે, લોભ આવ્યો છે, ઘૃણા આવી છે, ભય આવ્યો છે, સ્વાર્થ આવ્યો છે, તો એને નજીકથી હું એને અવલોકન કરું. કમસે કમ એના ખાલી મને ખબર પડે, બીજું હું કઈ કરવા માંગતો નથી. ખાલી જે અંદરની મિકેનિઝમ છે ને આખી રચનાને જાણો. આ મુદ્દો એટલે બહારના પછી શું થાય, બાર દાખલા દ્રષ્ટાંતો ની તમને આપે ને તમને આનંદ આવે કે તમે હું આ મૂળ પોઈન્ટ ઉપરથી તમને વિચાર કરો કે આ સત્સંગ છે, તમે લોકોને ધન્યવાદ તો દેવો જ છે. આ ત્રાસ છે, સીધું તમારી જ વાત કરવામાં આવે, આમાં ન દાખલા ન દ્રષ્ટાંત. એટલે છેલ્લે એવું બનશે કે હું એકલો જ જાય. ના, એટલે રિયલ સેન્સમાં કોઈ કામ કરવા નથી માંગતું. માનો કે તમે નક્કી કરો કે હાલો એટેન્શન ને અમે રાખશું. તમે આ બધા લોકો છો, કમસે કમ પેલા આની ઓબ્ઝર્વેશન કરવા માટે એટેન્શન તો જોઈ. એટેન્શન ની અંદર એવી રીતે નહીં, તમે જે અડધી કલાક બેહીન કરો છો એવી રીતે કાંઈ નહીં. આપણે તો 4 મિનિટ 4 સેકન્ડના જ ધ્યાન કરવા છે. 4 સેકન્ડ ધ્યાન થઈ ગયું, રિલેક્સ. કૃષ્ણમૂર્તિ એક ધ્યાનની કેસેટમાં એમ કહે છે, ખાલી તમે એક મિનિટને માટે આ બોડીના મસલ્સ છે ને એને રિલેક્સ કરો. બોડીના મસલ્સ છે ને એને ખાલી બોડીને રિલેક્સ કરવાની પ્રક્રિયા. એટલે એમ કે આમાં લોભ ન કરતા કે તમને હું 1 મિનિટ કે 2 મિનિટ નું કહું છું, તમે કલાકો ન કરતા કે લોભી છો, તો મને ખબર છે કે 4 સેકન્ડ જ કરવાનું છે ધ્યાન. 4 સેકન્ડ થયું એટલે તમારું એક ધ્યાન પૂરું થઈ ગયું. બીજી 4 સેકન્ડ રાખો, બીજું ધ્યાન. પણ તમે કલાક બેહીને હાવ બેહોશમાં જાઓ છો, એના કરતા 2 સેકન્ડ 3 સેકન્ડ જ એટેન્શન ક્વોલિટી સંપૂર્ણ ઈ કરવું છે. તમે એટલું તો કરો, કમસે કમ એટેન્શન ને તો અંદર રાખો. દિવસ દરમિયાન કમસે કમ 5 મિનિટ, આખા ટોટલ દરમિયાન 5 મિનિટ કરો, લ્યો ને, વધારે ન કરો. પણ એ ટોટલ કરતા તમને આવડી જાય ને તો એનું કામ થાય. તમે જોવા ઉપર ફોકસ રાખવાનો છે કે તમે જોવું કરો છો, પણ જોવાનું કેવી રીતે તમે જોવો છો એના ઉપર તમારો ફોકસ કરવો. જોવું એમ આપણે જયારે શબ્દ બોલી છીએ ત્યારે એક જોવાની વસ્તુ છે, વિચાર છે, ભાવ છે, વૃત્તિ છે, અને એક જોનાર છે. આ 2 ડિવિઝન આમ થાય. આપણા અંતઃકરણની અંદર આ 2 વસ્તુ થાય છે. એક જોવાના વિચારો, વૃત્તિઓ, ભાવો છે, અને એક આ જોનાર છે. હવે જોનારની અંદર આ એટેન્શનનો વિભાગ જેટલો સોલિડ અંદર થાય ને, એટેન્શન જેટલું પાવરફુલ થાય એટલું ઓલી વસ્તુ ડાઉન થાય. એની હારે જે તાદાત્મ્ય કરવાની પ્રક્રિયા કરી છે ને એ એટલી અંશમાં ડાઉન થાય. અને જેટલા અંશમાં એટેન્શનનો ફોકસ વધે ને, એટલે એટેન્શન પોતે જ પ્રેમ છે. આ પ્રેમમાંથી પ્રગટેલું આ એટેન્શન આવ્યું છે ચેતન તત્વમાંથી. કોન્શિયસનેસ છે જે ચેતન તત્વ છે એનું જ આ દિવ્ય તત્વ છે. એટલે આ તો એટલું બધું દિવ્ય છે કે આ એટેન્શનને તમે ખાલી વધારો, આ એટેન્શનને અંતઃકરણની અંદર પ્રવર્તમાન કરો. તમે ધ્યાન કરો ને, ધ્યાનની વસ્તુની અંદર તમારી પ્રેઝન્સની ઇન્ટેન્સિટી, ખાલી પ્રેઝન્સ નહીં, તમે તીવ્ર રીતે કેટલા હાજર છો અંદર, તીવ્રતાથી. કેમ અત્યારે તમે વિચાર કરો કે હમણાં તમારે રેસ છે ને, હમણાં 1 2 3 બોલે અને તમારે કેટલી, તમે અંદરથી કેવા તૈયાર હો કે 3 બોલે એટલે ભાગવું.
એમ ખાલી તમારી પ્રેઝન્સને તીવ્ર કરવાની જરૂર છે. પ્રેઝન્સને ફીલ કરવાની જરૂર છે. આપણે ખલે 1 સેકન્ડ 2 સેકન્ડ આપણે વધારે કઈ કહેતા જ નથી. પ્રેઝન્સ છે ને એનો વિસ્તાર છે, એ જ આપણું આધ્યાત્મ છે. આ પ્રેઝન્સ જેટલું વિસ્તાર વાળું થઈ જાય અને પ્રેઝન્સ છે એ વિચાર વૃત્તિ ભાવને વ્યવસ્થિત રીતે કોઈ પણ જાતના પ્રેજ્યુડાઇઝ વગર જોઈ શકે, આખી વસ્તુને છે પ્રેમથી એ આપણે કરવાનું. આની અંદર માનો કે પ્રતિબંધ હોય તો આપણે કઈ વધારે કઈ કરવાનું, પછી સારું જીવન જીવવાનું. માનો કે પ્રતિબંધ છે તો કઈ વાંધો નહીં, તો જેટલું સારું બીજાને સહયોગ અપાય. અને કમસે કમ હું તો એટલું કઉ છું કે આ ઈગોને માટે લેસન ઈ છે કે તમે બીજા લોકોને રાજી ન રાખો, તમારા ઘરના લોકોને રાજી રાખો. કમસે કમ તમારા માટે સાધના આ જ છે. બહારના લોકો વગર તો આ ઈગોને સારું જ રહેવું છે. ઘરના લોકો ઈ એમ સ્વીકાર કરે ને કે આ વસ્તુ તો તમારે સમજી લેવાનું, તમે જીતી. એટલે ઈગો માટેનું લેસન છે એ ઘર છે, બહાર નથી. બહાર તો આપણે બહુ સારા જ રહેવાના. હવે ઈગો જો હારો થઈને બતાવે ને ઘરમાં, તો એમ સમજી લેવાનું આ વસ્તુ. પાછું શાસન કરીને ઓલું કરીને કે હું બરાબર છું ને, એમ નહીં. એવી રીતે હવે બિચારા ઓલા તો ડરતા હોય તો કે આ તમે બરાબર છે, એવી રીતે. રિયલ સેન્સમાં એમ કે કેર કરવી, પ્રેમ કરવો, એના શબ્દની કિંમત રાખવી, એને એક આદરનો ભાવ આપણી આજુબાજુ. એટલે નાના છોકરા હોય ને એના માટે કહું છું, ખાલી આ બધા મોટા માટે કહું છું ને. નાના છોકરા માટે, નાની વસ્તુ માટે, પદાર્થ માટે, બધા માટે આવો ભાવ રાખો. આમ આદરથી, અંદરના રિસ્પેક્ટથી આપણું કલ્યાણ તો જ થશે કે એની અંદર રહેલો આત્મા છે ને એને આપણે તૃપ્ત કરશું. અત્યારે આપણી હાલત એવી છે કે આ અંદરનો આત્મા, અંદરનું એસન્સ, એને તો બિચારાને કોઈ ખોરાક જ નથી મળતો. હવે તમે ખરેખર અંદરની તમારી હાલત જો ને, તમે અંદર અતૃપ્ત છો, તમે અંદર કંઈક શોધી રહ્યા છો, મળતું નથી, આમથી આમ હવા નાખો છો, પણ તમે એ અવાજને સાંભળી નથી. તમારી અંદર કોક શોધ છે, તમે કંઈક ગોતી રહ્યા છો, તમે ખુશ નથી અંદરથી, તમે કંઈક કરી રહ્યા છો, પણ એ જે અંદર જે આ અંધારાનો જે ભાગ છે ને, એ અંધારાના ભાગને સાક્ષાત્કાર નથી થતો. અગર તમે કઈ અંદર, ભલે તમે જીવનની અંદર પાર્ટીમાં જતા હશો બધી જગ્યાએ, પણ તમે એકલા છો અંદર તમે બરાબર જો કે હું પાર્ટી પટી ગઈ, હવે શું છે, પ્રસંગો પતી ગયા, હવે શું છે, અંદર કાંઈ નથી. તો આ અંદર કાંઈ નથી, એને ગોતવા માટે, એને ભરવા માટે કેટલા પ્રયાસો કરી છે. ખાલી એનો સાક્ષાત્કાર કરવાનો જરૂર. પ્રયાસમાં ખાલી તમે આપણી અંદરની અવ્યવસ્થા જણાઈ જાય ને, એટલે તમે એના માટે કંઈક કરશો. તમને આમ હાલતા જાવ છો ને, અહીંયા આવે કે અહીંયા કૂવો જ છે, તો તમે પગ મૂકો. બસ આ ઓબ્ઝર્વેશનનો પાવર આવો છે કે અત્યારે જ આપણને એમ લાગે કે આ તો બહુ ખરાબમાં ખરાબ, આ નેગેટિવિટી બહુ ખરાબમાં ખરાબ પોઝિશન છે, એનો તમે સાક્ષાત્કાર કરો. ખાલી માનો નહીં, એ નેગેટિવિટી તમારા ચિત્તતંત્રની અંદર, સામેના ચિત્તતંત્રની અંદર અને આ સમષ્ટિની અંદર, ત્રણેય જગ્યાએ આ ઈગોનો ત્રાસ ઓછો નથી. એ જે અંદરની જે તીવ્ર વાઇબ્રેશન હોય ને, ક્રોધના, હિંસાના, એ વાઇબ્રેશનો પ્રકૃતિમાં જાય છે. બિચારા જે નબળા લોકો હોય એની અંદર ઘૂસી જાય છે, એ ક્રોધ કરવા માંડે છે, એની રીતે ચાલુ થઈ જાય છે. એટલે આ અહંકારની તો વસ્તુ એટલી બધી છે ને, અંદર છે ને આપણું અંતઃકરણ છે ને અતૃપ્ત. અને તમારા અતૃપ્તિની તમને ખબર હોવી જોઈએ કે તમે અંદરથી બેચેન છો, તમે કંઈક ગોતી રહ્યા છો, તમે શોધી રહ્યા છો, તમે અંદરના ખાલીપાને ન થાય એના માટે તમે નિરંતર કંઈ ને કંઈક કરી રહ્યા છો. જો સાક્ષાત્કાર તો ખ્યાલ આવશે. આમાં તો આપણા સત્સંગમાં તો ઓબ્ઝર્વેશન જ આવે ને. ઓબ્ઝર્વેશન ની અંદર તમારું ઓબ્ઝર્વેશન કઈ જગ્યાએથી કરો છો, તમને કેટલું દેખાય છે. અને એમાં શું થાય, આપણે આમ જજ નથી કરતા કે સામેની વસ્તુ માનો કે 1 સેકન્ડ માટે દેખાણી, તમને આનંદ આવી ગયો, પણ 1 સેકન્ડ પછી આપણે તો વયા ગયા છે. તો આની નોંધ કોણ કરશે? એ બીજા કોઈ કરી જશે? તો બીજા કોઈ કરતા નથી એટલે આપણે અંદર સંતુષ્ટ છીએ. 1 સેકન્ડ ખાલી અહંકાર દેખાણો એટલે આપણે બીજું સ્ટેપ લીધું, એ આપણા ડેટામાંથી લીધું કે દબાવી દીધો. હવે આ દબાવી દેવાનું પ્રક્રિયા કરી એને ખબર નથી. મેં આને
સપ્રેસ કર્યો છે. એટલે હવે હું જે જોઉં છું એ કાફી છે. આ જોવાનું મારું કાફી છે. મારે જોવાને સુધારવાનું છે. હું જે જગ્યાએથી જોઉં છું એને મારે સુધારવાનું છે. જેટલું બને એટલું બેક જવાનું છે. તમને તમારે ક્યાં બહારગામ જવું હોય તો તમારે એટલું તો પૂછવું પડે ને તમે ક્યાં છો, એટલું તો તમારે પૂછવું પડે કે નહીં. તમારે ગમે આ ગામ જવું છે પણ તમે ક્યાં છો એ ખબર ન હોય તો તમે ક્યાં જાઓ. આપણી હાલત આ અધ્યાત્મની અંદર એમ છે કે આપણે ક્યાં છીએ અત્યારે. માનો કે અત્યારે આપણે ઓબ્ઝર્વેશન કરી છીએ ક્યાં છીએ, આપણે છીએ ક્યાં, તો એ કોઈ પ્રશ્ન નથી. આપણે અંતઃકરણના વિભાગમાંથી જ બધું કર્યા રાખીએ છીએ. આપણા ડેટાઓ જ આપણને સંતોષ આપે છે. આપણા ડેટાઓ જ એમ કે છે બરાબર છે, આમ હાથ ઊંચા કરીને સક્સેસ કરે છે. હવે હાવ જૂઠાણું કરે છે અને એના દ્વારા આપણી ઊંઘ લાખો વર્ષ લગીને આમને આમ હાલી જાય છે કે આ મારી સાધના હાલે છે, મારી સાધના હાલે છે, મારી સાધના.